નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મારી સાથે છે મારા મિત્ર સમીરસિંહ ઘરિયા, જેઓ કામરેજ ખાતે પોતાની એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખૂબ જાણીતા એડવોકેટ છે। તો આજે એમની મુલાકાતે આવ્યો છું। તો સમીરભાઈ, પહેલાં તો મારી ચેનલ પર તમારું સ્વાગત છે। નમસ્કાર, જય માતાજી। જય માતાજી। હવે સમીરભાઈ, પહેલો સવાલ કે તમારું સ્કૂલ કોલેજનું એજ્યુકેશન ક્યાંથી પૂરું કર્યું? મારું સ્કૂલ કોલેજનું એજ્યુકેશન છે તે મારા લોકલ એરિયામાં ખુલવડ કોલેજ કામરેજ કર્યો, ત્યાંથી મેં કોલેજ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું। બરાબર। ત્યારબાદ લોનું એજ્યુકેશન છે તે પણ આપણે ખુલવડ કોલેજમાં જ પૂરું કર્યું છે। બરાબર છે। ત્યારબાદ જે પીજી ડિગ્રી છે તે પણ મેં ખુલવડ કોલેજમાં જ પૂરી કરી છે। બરાબર છે। અને સ્કૂલિંગ ક્યાં કર્યું તમે? સ્કૂલિંગ આપણે કોથોર વીડી ગલિયારા હાઈસ્કૂલ હાઈસ્કૂલમાં। ઓકે। હવે તમે LLBની ડિગ્રી કયા વર્ષમાં પાસ આઉટ કર્યું? LLBની ડિગ્રી મેં 2006ના વર્ષમાં પાસ કરી હતી। અને ત્યાર પછી LLM કર્યું? ત્યાર પછી આપણે LLM કર્યું। બરાબર છે। હવે તમે પ્રેક્ટિસ કયા વર્ષથી શરૂ કરી? પ્રેક્ટિસ આપણે જ્યારે મેં LLMના સેકન્ડ વર્ષમાં હતો તે સમય દરમિયાન જ પ્રેક્ટિસની શરૂઆત થઈ ગયેલી। તમે એવું માની શકો કે LLMના પહેલા વર્ષથી જ મેં પ્રેક્ટિસ શરૂઆત કરેલી, પણ વધારે સ્ટાર્ટઅપ કર્યું સેકન્ડ યરમાં। હા। હવે તમારા પ્રેક્ટિસની અંદર એવું કહેવાય છે કે ભાઈ તમારે કોઈ વકીલના અંડરમાં પ્રેક્ટિસ કરવી પડે શરૂઆતના? હા, એ અત્યંત જરૂરી છે, અત્યંત જરૂરી છે। મારા સિનિયર સાહેબનું નામ લેમ તો આપણો ગિરીશભાઈ વાંસિયા સર, આપણે સુરત નાનપુરા, હા, ખૂબ જાણીતા છે। હા, એ સાહેબનું રેવન્યુ અને સિવિલમાં ઘણું સરસ કામ હતું ને ઓળખાણથી એક જુનિયરશીપ તરીકે એ સાહેબે મને અપોઇન્ટમેન્ટ કર્યા હતા। બરાબર છે। એટલે એમને ત્યાં 3-3.5 વર્ષ જેવા રનિંગ આપણે એમની સાથે જુનિયરશીપ કરી, ત્યારબાદ ધીમે ધીમે આપણે કામ આગળ વધારતા ગયા। એટલે અત્યારે તમે જે પ્રેક્ટિસ કરો છો તે રેવન્યુ અને સિવિલની પ્રેક્ટિસ કરો છો? જી, હમણાં રેવન્યુ અને સિવિલનું કામ આપણા એરિયામાં ઘણું સરસ છે, ગ્રુપ પણ સારું છે, એટલે કામ કરવાની પણ મજા આવે ને આપણે લોકોને સેટિસ્ફાઈડ કામ પણ આપણે આપી શકીએ છીએ। બરાબર છે। હવે એવું કહેવાય છે કે આપણા છેલ્લા 10-15 વર્ષમાં જમીન લે વેચનું બધું બહુ મોટું માર્કેટ હતું। અત્યારે જો કે આ કોરોનાને એના કારણે ઠંડુ છે, પણ આપણા સમાજની પણ ઘણી બધી જમીન એમાં ગઈ। તો એવા સંજોગોમાં એક પ્રશ્ન આવે કે જૂની શરતની જમીન, નવી શરતની જમીન, એ બહુ લોકોના મનમાં કન્ફ્યુઝન હોય છે, તો એ શું હોય છે એની કંઈક વાત? તમારો સવાલ ઘણો સરસ છે, જે આવનાર ખેડૂત માટે અથવા આવનાર પેઢી માટે બહુ જરૂર પડશે। હા, એક વસ્તુ છે કે ખેતીની જમીન બે શરતના પ્રકારે અત્યારે ખેડૂતોને પ્રાપ્ત થયેલી છે। એક તો મૂળભૂત રીતે કે જૂની શરતે પ્રાપ્ત થયેલી છે, અને બીજી એક ગણોત ધારાની કલમ 43 સ્વરૂપે। એટલે કે એનો બીજો અર્થ જો આપણે કરીએ તો બિન ખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર। સરકાર કોઈ ખેડૂતે જ્યારે જૂની શરત સત્તા પ્રકાર જમીન ધારણ કરતો હોય તો એમાં ખેડૂતોને ફાયદો ઘણો છે। એમાં જૂની શરતે એનું વેચાણ પણ કરી શકે, અથવા એ ખેડૂત પણ ચાહે તો જૂની શરતની જમીન આપણે બિન ખેતી કરે તો પણ એને કોઈ વધારાનું પ્રીમિયમ કે વધારાનો ચાર્જિસ ભરવાનો હોતો નથી। ત્યારબાદ બીજી સત્તા પ્રકારની વાત કરીએ કે નવી શરત ગણોત ધારા કલમ 43 પ્રીમિયમને પાત્રવાળી જમીનની જો વાત કરીએ તો ખેડૂતોને એમાં માઇનર પ્રોબ્લેમ એટલો મૂંઝવતો પ્રશ્ન છે કે એ જમીન જ્યારે ખેડૂત અથવા કોઈ જમીન વેચાણ કરે તો તે જો ખેડૂત બિન ખેતી કરવા માગે તો એમનું સરકારનું નિયમ અનુસાર જે કંઈ જંત્રીના દર મુજબ પ્રીમિયમ ભરવાનો આવે તે ભરી શકે। હાલના બજારમાં પણ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન એટલું જ છે કે આપણે જમીન લે વેચ કરીએ તો ખેડૂતો બે પ્રશ્નો મૂળભૂત રીતે પૂછે છે કે તમારી જમીન સત્તા પ્રકાર કયો છે? જૂની શરતની હોય તો ખેડૂતને લેવાની અપેક્ષા વધારે હોય, નવી શરત હોય તો કોઈ ખેડૂત એને લેવાની અપેક્ષા ઓછી રાખે। હવે ખેડૂતને સમજવાની પરિસ્થિતિ એવું છે કે ખેડૂતની જો જમીન લેતો હોય ને તો એને આ સત્તા પ્રકાર સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે જૂની શરતની જમીન પર જૂની શરતે એ સત્તા પ્રકાર વેચાણથી લઈ શકે, જ્યારે બિન ખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર પણ ખેતીના હેતુ માટે તો એ જૂની શરતની જ ગણાય છે। એ ખેડૂત એ ખેતીની જમીન વેચાણ કરી શકે, પોતાના વારસદારોના નામ દાખલ કરી શકે, અથવા એને કોઈ ઘેરો બોજો પાડવો હોય તો પણ મારી શકે। પરંતુ ખેડૂતને અણસમજમાં શું કહે કે સુરતીઓ બજારમાં લે વેચને કારણે બે વિભાજિત પ્રશ્નો ઉપસ્થિત કરી દીધા બજારમાં કે જૂની શરતના ભાવો ઊંચા અને નવી શરતના ભાવો નીચા। એટલે ખેડૂતોને પણ મૂંઝવણમાં કે હાલ હું મારી જમીન આ નવી શરતનો મને કેમ ભાવ ઓછો મળે, પરંતુ ખેડૂતની જ સમજમાં આ અસમજણ છે કે કે બંને જમીન તો ખેતીનો હેતુ માટે તો જૂની શરતની। હા, એ જમીન ક્યારે મૂંઝવણનો પ્રશ્ન ઉપસ્થિત થાય કે જ્યારે કોઈ બિલ્ડર એ જમીન બિન ખેતી કરવા માગે તો એનું સરકારના નિયમ અનુસાર જંત્રીના દર મુજબ જે તે દરે પ્રીમિયમ ભરવું પડે, બિન ખેતી કરે તો। નહીં તો બિન ખેતી નહીં કરે તો એમાં કોઈ ખેડૂતે અથવા કોઈ બિલ્ડર એમાં કોઈ પ્રીમિયમ વસૂલ કરવાનું છે નથી, ભરવાનું નથી એમાં।
બરાબર છે. ને એ વસૂલવાનો ચાર્જ હાલ અત્યારે આપણે કલેક્ટર શ્રી સુરતના આદેશ અનુસાર જ થાય છે. બરાબર છે. એ આ ખેડૂતને હું જાણવા માગું છું. હા, હવે સમીરભાઈ, અત્યારે તમે કામરેજમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો જી, અને સુરત એસએમસીની અંદર અત્યારે 25 કે 26 ગામોનો સમાવેશ થયો અને એનું કાર્યક્ષેત્ર બહુ ફેલાયું. તો એની અંદર ઘણા બધા ખેડૂતોની જમીન પણ સુડાની અંદર આવી ગઈ. બરાબર. તો એ જમીનમાં આવવાથી શું ફરક પડશે? ખેડૂતોને શું ફેર પડશે? સુડા તમે જોઈ શકો સુરત અર્બન ડેવલપમેન્ટ એરિયા, હા, કે આપણે એસએમસીને મેટ્રોપોલિટન સિટી જાહેર કરવામાં સુડા વિસ્તારને ઘણી જમીન આવરી લેવાનું પૂર્તતા રહેતી હોય છે. બરાબર. કે એનો વિસ્તાર મોટો હોય ને એમની જનસંખ્યા એક નિશ્ચિત નક્કી કરેલું હોય કે 35 લાખ કે 30 લાખની આજુબાજુ હોય તો એને મેટ્રોપોલિટન સિટી જાહેર કરી શકે. બરાબર. તે માટે સુડા વિસ્તાર એક એવો કાયદો બનાવેલો છે કે પોતાની સુરતની નગર રચના કરવા માટે કે પોતાના સુડા ઓથોરિટીને કે એ લોકોના મન મુજબ જે નગરનું આયોજન કરવા માગે છે તો તેના માટે સુડા જમીન એનું વિસ્તરણ એનો હદ નક્કી કરી શકે છે. ને સુડા વિસ્તાર એનું હદ નક્કી કરે તે મુજબ એના પ્લાનિંગ મુજબ એના નકશા ડ્રોઈંગ પણ તૈયાર કરી શકે છે. ને એ નકશા ડ્રોઈંગ તૈયાર કરી શકે તેમાં ખેડૂતોને પણ ફાયદો છે, બિલ્ડરોને પણ ફાયદો છે. એમાં ખેડૂતોને એટલું એ છે કે ખેતીની જમીન કરતા હોય તો સુડા વિસ્તારમાં આવવાથી ખેડૂતને કોઈ નુકસાન જવાનું નથી. પરંતુ એ જમીન જો કોઈ બિલ્ડર એને કરવા માગે તો એ સુડા ઓથોરિટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ 40% એમણે કપાત છોડીને એમાં પ્લાનિંગ કરવું પડે ને 60% જમીનનો જ ફાઇનલ પ્લોટ એ રીતે નક્કી કરીને એમાં આયોજન કરી શકે. 40% સરકારને આપી દે. ફાઇનલ 40% સુડા ઓથોરિટીનો લોસ છે કે ભાઈ સુડા વિસ્તારમાં આવ્યા બાદ કોઈ બી ખેતીની જમીન એને બિન ખેતીના હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો 40% જગ્યા બાદ મૂકીને જ 60% જગ્યામાં એમનું પ્લાનિંગ કરી શકે. હા, પરંતુ જો સુડા વિસ્તારમાં આવેલી જમીન ખેડૂત જ જો ખેતી કરવા માગતો હોય તો એ પૂરેપૂરી જમીન પર ખેતી કરી શકે. એમાં એ 60% 40%નો રેશિયો કાપવાની જરૂર નથી. જ્યારે બિન ખેતી કરવામાં આવે ત્યારે જ એનો નિયમનું પાલન કરવામાં આવે છે. બરાબર છે. હવે સુડામાં જે જમીન ગયેલી હોય અને ત્યાં ખેડૂત ખેતી કરે છે તો ટેક્સ, ગવર્મેન્ટના ટેક્સ વધે એવી શક્યતા ખરી આમાં? હા, સુડા વિસ્તારમાં જમીન ગયેલી છે તો ખેતીના હેતુ માટે તો ગવર્મેન્ટ અત્યાર સુધીમાં કોઈ ટેક્સ કે એવું કોઈ લાગ્યું નથી. એટલે જે ગામડાની જમીન પર ગામડાની જમીન હોય અને જો બિન ખેતી કરવામાં આવે એનો જો એસએમસીની પાછો એમાં 2 વિસ્તાર આવે. હજુ સુડા વિસ્તારમાં આવી ગયા પછી અમુક હજુ ગ્રામ પંચાયત બંધ નથી થઈ, પરંતુ જ્યારે એસએમસી પાછું એનું હદ વિસ્તરણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હદ વિસ્તરણ કરે, જે ગામડાઓ એસએમસીમાં આવે ત્યારે એમનો વેરો ને જે શું કહેવાય કે એનો દર વધતો હોય છે. અને જે હજુ સુડા વિસ્તારમાં આવ્યા છે ને જ્યાં હજુ ગ્રામ પંચાયતનું પંચાયતી રાજ ચાલુ છે ત્યાં તો હજુ જૂના ગ્રામ પંચાયતને જ અનુસંધાનમાં લઈને આપણે જે દર ભરવો પડે તે ભરવો પડે છે. વેરા બિલ કે જે મહેસૂલ ગવર્મેન્ટના નિયમ મુજબ ભરવું પડે તે હોય છે. સમીરભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ એક સવાલ પૂછું કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. જી, બરાબર છે. હવે ખેડૂતોને 7/8 નકલ જોઈતી હોય કે જમીનની પોતાની વિગત જોઈતી હોય કોઈ પણ પ્રકારની, તો એ મેળવવા માટે બહુ ધક્કા ખાવા પડે છે. જી જી, બરાબર છે. તો એના માટેની કોઈ વેબસાઇટ કે એવું ખરું કંઈ? હા, એક આપણે તમે જે પ્રશ્ન પૂછ્યો તે ઘણો સરસ છે કે ગુજરાત સરકારે હાલ 2019માં બધી 7/12 પણ ઓનલાઈન કરી છે. ખેડૂતોના તમામ હકપત્રક પણ ઓનલાઈન કર્યા છે અને ખેડૂતોની જૂની 7/12 પણ અત્યારે હાલ એ કાર્ય પદ્ધતિ હાલ ચાલુ છે કે ગુજરાત ગવર્મેન્ટની IRO વેબસાઇટ પરથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખૂણામાંથી ગુજરાત રાજ્યની કોઈ પણ ગામની જમીન જોઈ શકે છે, એની 7/12 જોઈ શકે છે, એની 7/12માં શું ફેરફાર થયા છે, હકપત્રકની તમામ નકલો જોઈ શકે છે, અથવા એના મૂળ પેઢી જૂના બાપ દાદાનું 7/12માં ઓલ્ડ નામ 1951થી આઝાદી પછીના કોઈ પણ 7/12 અત્યારે જોઈ શકે છે. જેની માટેની એક ગુજરાત ગવર્મેન્ટે NERO પર વેબસાઇટ મૂકેલી છે. શું નામ છે વેબસાઇટનું? નામ શું છે? any.ror. અચ્છા. એ વેબસાઇટ ઉપર આપણે જઈને ક્લિક કરીએ તો એમાં તમે પોતાનું તમે જિલ્લો પસંદ કરવાનો આવે, તાલુકો પસંદ કરવાનો આવે, બ્લોક નંબર પસંદ કરવાનો આવે, અથવા તમારે એ વેબસાઇટ પણ અત્યારે ગવર્મેન્ટે ઘણી બધી બીજી વેબસાઇટ પણ અંદર એડ કરી છે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે ખેડૂત પોતાની ખેતીની જમીનની વારસાઈ પણ ઓનલાઈન કરી શકે છે. ઘર બેઠા પોતાની વારસાઈ ઓનલાઈન કરી શકે છે. હા, એમની સાથે જે પેપર ફિઝિકલી આપવાના આવે તે આપણે એના નિયમ મુજબ જે પેપર્સ આપવા પડે તે આપણે આપવા પડે છે. એટલે અત્યારે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી
સાતબારથી માંડીને આપણે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ઘર બેઠા જમીનનો વારસાઈ પણ કરી શકીએ, જન્મનો દાખલો પણ મેળવી શકીએ, અથવા હકપત્રકની નકલો પણ જોઈ શકીએ છીએ, ખેતીની જમીનમાં પણ વારસાઈ કરી શકીએ, બિનખેતીની જમીનમાં પણ વારસાઈ કરી શકીએ. એટલે ગુજરાત સરકારે નવી ટેકનોલોજી મુજબ આપણા સરકાર દ્વારા ઘણી બધી આપણને સુવિધા ઉપલબ્ધ થઈ છે આપણને. ઓકે, હવે એક પ્રશ્ન સમીરભાઈ, બહુ ચર્ચાતો પ્રશ્ન છે કે ભાઈ દાખલા તરીકે હું ખેતી નથી કરતો અને મારી પાસે એક પણ વીંગો જમીન પણ નથી, પણ મારે ખેતીની જમીન ખરીદવી છે, એટલે બિન ખેડૂતે ખેડૂત બનવું છે અને ખેડૂતે એ જમીન આપવી હોય તો આપી શકાય ખરા? જી, એના માટે મતલબ એનું બહુ કન્ફ્યુઝન છે. ગુજરાત મહેસૂલ કાયદાની કલમ 65 હેઠળ સરકારે એક રૂલ્સ બનાવ્યો છે, બરાબર, કે કોઈ બિન ખેડૂતે બિનખેતીની જમીન ખેતીની જમીન લેવી હોય તો કઈ રીતે લઈ શકે. એ તમારો પ્રશ્ન અત્યારે જ હાલ ગુજરાત સરકારમાં ચર્ચાયેલો હતો, તો તેમણે એક પરિપત્રમાં થોડો સુધારો કરીને જ નક્કી કર્યું કે ગુજરાત મહેસૂલ વિભાગની કલમ 65 હેઠળ આપણે કોઈ બિન ખેડૂતે જમીન લેવી હોય તો કઈ રીતે લઈ શકે. તો એના માટે નક્કી કરેલી શરત મુજબ કે તમે મારી પાસે ખેતીની જમીન લઈ શકો, પરંતુ તમારે 6 મહિનામાં બિન ખેતી કરવાની શરતે તમે જમીન લઈ શકો. એટલે ખેતીની જમીન તો તમે લઈ નહીં શકો. તમારે એ જમીન લેવી હોય તો 6 મહિનામાં તમારે એ જમીન એને કરવી પડે. એ શરત મુજબ તમને પરવાનગી, વેચાણ કરવાની પરવાનગી તમને કલેક્ટર શ્રી સુરત દ્વારા મળી શકે. ખેતી માટે જ જોઈતી હોય તો નહીં મળે? ના, તો નહીં મળે. ખેતીની જમીન ખેડૂત માટે લેવી હોય તો ફરજિયાતપણે ખેડૂત હોવું જરૂરી છે. બરાબર. એના માટે હવે તમે બિન ખેડૂત છો, તમારે લેવો હોય તો આ કલમનું પાલન કરીને તમારે 6 મહિનામાં બિન ખેતી કરવાની શરતે તમે લઈ શકો. એટલે એમાં એક કન્ડિશનલ શરત મૂકેલી છે કે તમારે 6 મહિના બાદ એ જમીન તમારે બિન ખેતી કરવી જ પડે, નહીંતર તમને આપેલી પરવાનગી આપોઆપ રદ ગણાશે. ચાલો, બિન ખેતીની કરી પણ દીધી, એને કરાવી દીધી જમીન, તો એને પાછી ખેતી લાયક બનાવી શકાય? ના, એ ખેતી લાયક નહીં બનાવી શકાય. ખેતી લાયક જે આપણે મૂળભૂત જે બિન ખેતીની જમીન હોય છે ને, એમાં કોઈ ખેડૂતે બિન ખેતી કરાવી હોય ને કોઈ ખેડૂતને અથવા કોઈ બિલ્ડરને એવું લાગ્યું કે આ જમીન હવે મારે અત્યારે કંઈ કામની નથી, તો એને આપણે બિન ખેતીનો હુકમ રદ કરાવીને ફરીથી આપણે ખેતીની જમીન ધારણ કરી શકીએ. બરાબર છે. હવે એક બીજો બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ કે કોઈ પણ પ્રકારની મિલકત વેચતી વખતે જે વારસાઈ કરવાની આવે છે ને, તો તેની અંદર ઘણી વખત પેઢીના નામાની અંદર નામ પણ હોતા નથી. ઘણી વખત એના વારસદારોમાં કોઈ હયાત હોય નહીં હોય, તો તેવા સંજોગોમાં જમીન એટલે કોઈ પણ પ્રકારની મિલકત વેચવાની બહુ તકલીફ પડે છે. બરાબર. ખરીદનારને પણ બહુ તકલીફ પડે છે કે કેવી રીતના, અને બધા અલગ અલગ પોતાના સગા સંબંધીઓ રહેતા હોય તો એ બધાને ભેગા કરવાના, એની સહી જોઈએ અને એની સંમતિ જોઈએ, અને ઘણી બધી પ્રોસેસ લાંબી હોય છે. તો આ વારસાઈ સીધી સરળ રીતે કરી શકાય એવું કંઈક પ્રોસિજર ખરી એવી? વારસાઈ આપણે જે જનસે વાત કરીએ તો ખેતીની જમીનમાં આપણે કોઈ બી ખેડૂત, આજે કોઈ બી લેનાર ખેડૂત હોય તો જમીન સંપૂર્ણપણે ટાઇટલ ક્લિયર જમીન હોય તો જ વેચાણ રાખી શકવાનો પોતાની સંભાવના રાખે છે કે ભાઈ હું તમારી પાસે જમીન ખરીદું કે તમારી જમીન સંપૂર્ણ ટાઇટલ ક્લિયર લેવી જોઈએ. એટલે કોઈ ખેડૂત કોઈ બી લોયરને રોકીને એ જમીનનું ટાઇટલ વિગત ચકાસી શકે છે કે આમાં શરૂઆતથી અત્યાર સુધીમાં કોઈ વારસદારો મિસમેચ થયા નથી, અથવા કોઈ વારસદારને છુપાવવામાં આવ્યા છે, અથવા કે કોઈ વારસદાર રહી ગયેલા છે ઓન રેકોર્ડ પર લાવવા માટે. તો એ બાબત પોતાના કોઈ બી એડવોકેટને જોઈને ચકાસીને એ ટાઇટલ નક્કી કરી શકે છે. ત્યારબાદ એ એડવોકેટ કહી શકે કે ભાઈ આમાં આ વારસદારો છુપાઈ ગયેલા છે અથવા આ જમીન સંપૂર્ણપણે ટાઇટલ ક્લિયર છે. ત્યારબાદ લે વેચ થતી હોય છે. ને ત્યારબાદ લેનાર ખેડૂત અત્યારે અપેક્ષા એવી રાખે છે કે ભાઈ આપણે કોઈ છુપાઈ ગયેલા હોય અથવા નહીં છુપાયેલા હોય તો આપણે એને કોઈ બી આપણે લોકલ ન્યૂઝપેપરમાં આપણે એડ આપીને જોઈ લઈએ કે ભાઈ કંઈ 7 દિવસમાં વાંધો આવે છે અથવા 10 દિવસમાં કંઈ વાંધા સૂચન મળે છે, ત્યારબાદ આપણે જમીન લેવાનું નક્કી કરી શકીએ આપણે. એટલે શું છે કે તમે કોઈ ખેડૂત પાસેથી ખેતીની જમીન લેવા માગો છો તો તમે કોઈ બી એડવોકેટને રોકીને વેચાણ અંગેની જાહેર નોટિસ ઉપલબ્ધ કરો પેપરમાં, તો ન્યૂઝપેપરમાં આજે કોઈ બી વારસદાર જોઈને પોતાનો વારસાઈ છુપાઈ ગયેલી હોય તો વાંધો મૂકી શકે છે અથવા જાણ કરી શકે છે. ને વારસદાર નહીં છુપાયેલા હોય તો 7 દિવસનો પીરિયડ બાદ પછી ડીલ ઓકે થઈને વેચાણની કાર્યવાહી પૂરી થાય છે પછી. ને જો કોઈ રેકોર્ડ પર વારસદાર રહી ગયેલા હોય
તો આજે ખેડૂત પણ પોતાના વારસદારોને અંદર એડ કરીને અથવા કોઈકને પોતાનો હિસ્સો આપીને વેચાણ કરી શકે છે. બરાબર છે. ને કોઈક અણબનાવથી કોઈ વારસદાર રહી ગયેલો હોય ને ત્યારબાદ જમીનનું વેચાણ થયેલું હોય તો ત્યારબાદ એ તકરારી મેથડ થઈને સિવિલ કેસ પણ ઉપસ્થિત થાય છે અથવા આરટીએસ તકરારી પણ બને છે. એ કેસો પછી ચાલે છે, ધીમે ધીમે નિકાલ આવે છે એનો. બરાબર છે. હવે સમીરભાઈ, ઘણી વખત છે ને આ જમીન લીવેચના એની અંદર ફ્રોડના કેસ બને છે. મતલબ એકની એક મિલકત બીજાને વેચી દે અથવા એવું ઘણી વખત સાંભળવા મળે છે આપણે. તો એની અંદર મતલબ એવી વસ્તુથી બચવું હોય તો શું કરી શકાય? હા, એટલે મેં તમને સૌપ્રથમ પહેલાં કીધું તે જ કે તમે આજે કોઈ પણ મિલકત લેવ ને તો એમનું જાહેર જનતા મુજબ એને વેચાણ જાહેર નોટિસ આપણે આપવાની ફરજિયાતપણે દરેક ખેડૂત પાલન રાખે કે ભાઈ તમે કોઈ બી મિલકત લેવ છો, તમે મકાન લેવ, પ્લોટ લેવ કે કોઈ બી XYZ ખેતીની જમીન લેવ તો તમે પોતાના એડવોકેટ પાસેથી તમે એક જાહેર નોટિસ ઇસ્યુ કરાવો કે આ જમીનના ટાઇટલ બાબતે કોઈને પણ કોઈ બોજાનો પણ કોઈને વાંધો હોય, કોઈ મંત્રીને પણ વાંધો હોય, કોઈ બેંકને પણ વાંધો હોય. ધારો કે કોઈ ઓન પેપર પર બોજો નહીં બોલતો હોય ને એમણે બેંકમાંથી ગીરો મિલકત મૂકેલી પણ હોય કે જે આપણે અદ્રશ્ય હોય, જે આપણે પેલા લેનાર ખેડૂત જાણી નહીં શકતા હોય. તો તે બાબતે હું આગ્રહ એટલા રાખું છું આપણા ખેડૂતોને કે ભાઈ સૌપ્રથમ તમે કોઈ બી રીતે આપણે પહેલાં સૌપ્રથમ લોકલ 2 ન્યૂઝપેપરમાં તમે એની જાહેર નોટિસ કરાવો તો ત્યારબાદ કોઈને પણ વાંધો વિરોધ હોય તો આવી શકે. અને ત્યારબાદ આવ્યો હોય તો આપણે એટલીસ્ટ એ ખેડૂત એટલો બચાવ તો લઈ શકે ને કે મેં જે સમયે વેચાણ રાખેલી હતી તો તમારે એનો મને 10 દિવસમાં વાંધો આપવો જોઈએ હતો એમ, જેથી એક ખેડૂત એક પહેલા ઓપ્શન પર એ બચી શકે છે. પછી ધારો કે કોઈ તકરારી મેથડ થાય તો સિવિલ કોર્ટમાં કાં તો ખેડૂતોનું સમાધાન થતું હોય છે, કાં પછી કેસ લાંબો ચાલતો હોય તો તકરારી મિલકત પરીને પણ પરી રહી છે. ને ખેડૂતોને આજે કેવું છે, ઉતાવળથી આપણે આ ખેતીની જમીન વેચીને કોઈ ખેડૂત બનવા પણ માગતા હોય છે અથવા પોતાના પૈસા સેવ કરીને એમણે જે આગળ નેક્સ્ટ પ્લાનિંગ કરવું હોય તે કરી શકે છે. એટલે ખેડૂતોમાં એક આ મૂંઝવણ તો જે તમે પ્રશ્ન હતો તે હતો. બરાબર છે. હવે ઘણી વખત સમીરભાઈ એવું સાંભળવા બી મળે છે કે ભાઈ એક પ્રોપર્ટીની ડીલ થયું અને એની અંદર જે નક્કી થયું એ સમયે પૈસા ચૂકવવાની લેનાર પાર્ટીએ, બરાબર, એને ડીલે થાય તો એવા સંજોગોમાં જે વેચનાર પાર્ટી છે, જે ખેડૂત જમીન વેચે છે પોતાની, અને એને જો ટાઈમસર પૈસા નહીં મળે તો લીગલી કઈ એક્શન લઈ શકે? જી, એના માટે હું તમને એક કહેવા માગું છું કે જ્યારે તમારા 2 ખેડૂત વચ્ચે જમીનોનું લેવેચ નક્કી થાય તો સૌપ્રથમ તો તમારી બાનાખત બને, તમારો એને કહેવાય કે સાટાખત તૈયાર થાય. સાટાખત તૈયાર થાય તેમાં 2 પક્ષકારોની મંજૂરથી એમાં કિંમત લખાય. બરાબર. 2 પક્ષકારોની મરજી મુજબ એમનું ટાઈમ લિમિટેશન નક્કી કરવામાં આવે કે આટલા સમયમાં આપણે પેમેન્ટ કરવાનું. ત્યારબાદ એ પેમેન્ટ નહીં પૂરું થાય તો આપણે શું કાર્યવાહી કરવાની એ કન્ડિશન પણ એમાં એડ કરવામાં આવે છે. એટલે ત્યારબાદ બંને ખેડૂતોના લાભના અને ગેરફાયદા અંદર ટાંકવામાં આવે. એ નિયમ મુજબ જો બંને ખેડૂતનું પાલન થાય તો સક્સેસફુલ ડીલ થાય છે. ને એમાં પાલન નહીં થાય ને ખેડૂતને નુકસાન થાય તો એ સિવિલ રાહે એનો દાદ મેળવી શકે છે. બરાબર છે. એટલે કોર્ટ એને ન્યાય આપી શકે છે. જી. હવે સમીરભાઈ, તમે જમીનની જે બધી મતલબ આપણે સિવિલમાં એની વાત ચાલી રહી છે, રિયલ એસ્ટેટની, તો રિયલ એસ્ટેટનો બિઝનેસ પહેલાં આજથી 5 વર્ષ પહેલાંની વાત કરું તો ખૂબ તેજીમાં ચાલતો હતો. હા જી, બરાબર છે. ઘણા બધા લોકોની જમીન ખરીદી પણ મતલબ લોકોએ ખરીદી. હવે એક ઇમ્પોર્ટન્ટ સવાલ કે જે અહીંથી ઇન્ડિયામાંથી બહાર કોઈ પણ વિદેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ અન્ય દેશમાં રહેતા હોય અને NRI હોય ને તેણે અહીંયા ઇન્ડિયામાં જમીન ખરીદી હોય તો એ ખરીદી શકે? હા, NRI જમીન ભારતમાં એક રૂલ્સ મુજબ પહેલાં તો ખેતીની જમીન એ લોકો મૂળભૂત તો ભારતીય નાગરિક જ હતા. એ લોકો ભારતીય નાગરિક જ છે ને એ જે ખેતીની જમીન છે તે એ લોકોના બાપ દાદાની વડીલોપાર્જિત મિલકત છે. એટલે એ જમીનમાં તો એનું પ્રોપર એનું નામ છે જ, એટલે અત્યારે તો એ ખેડૂત જ છે. હવે NRI અહીં જમીન ખેતીની જમીન બીજી કોઈ એસ્ટાબ્લિશ કે બીજી વધારાની ખેતીની જમીન કરવી હોય તો એ પોતે ખેડૂત છે એટલે લઈ શકે. એમાં કોઈ એક્સ્ટ્રા પરવાનગી કે એવું કંઈ જરૂર છે નથી એમાં. ત્યાં બોન્ડ ત્યાં થયો છે, ચાલો તો લઈ શકે. હા, તો એના માટે એક આપણે કલેક્ટરશ્રીના ઓર્ડર મુજબ એક એમણે હુકમનું પાલન કરીને એક હુકમ લેવો પડે કે હું NRI મારા વડીલોપાર્જિત મિલકત અહીંયા ધારણ કરું છું ને હું આ બીજી વધારાની જમીન ખેતીની જમીન લેવા ઈચ્છું છું. તો તે રીતે એક એપ્લિકેશન કરીને એ હુકમ મેળવ્યા બાદ એ જમીન ખરીદી શકે છે. બરાબર છે. ને પોતાના NRI હોવાના પુરાવા રજૂ કરવા પડે. ઓકે. હવે ખેડૂત એટલે મતલબ મિલકતના ઝઘડાઓ પણ તમારી પાસે પણ આવતા હશે એવા બધા કેસ,
તો મિલકતના ઝઘડાની અંદર સમાધાનની ભૂમિકામાં કયો રસ્તો નીકળે છે કે એની અંદર મતલબ શું સલાહ, એવા કંઈક ઝઘડા મતલબ હોય તો તેને કેવી રીતે ડીલ કરવું જોઈએ, તમને શું સલાહ આપવા માંગો છો? આજે ખેતીની જમીનનું જ્યારે માર્કેટ ચાલુ થયું, ફોર એક્ઝામ્પલ કે જ્યારે મેં પ્રેક્ટિસની શરૂઆત સ્ટાર્ટ કરીને તો સમય એવું માનું કે ત્યારથી જ જમીનોમાં તેજીનો હાવભાવ ચાલુ થયો અથવા જમીનોના ભાવ ઊંચકવાના સ્ટાર્ટ થયા હતા ને ત્યારથી લે વેચની પ્રક્રિયા ઘણી સરસ હતી. પહેલાં પણ જમીન વેચાતી હતી, પરંતુ 2010 ને 11નો જે આપણે 10 વર્ષનો દાયકો ગણીએ ને તો ત્યારથી એ સમય બહુ સારો ખેતીની જમીનોમાં અથવા બિલ્ડરો માટે બહુ સારો હતો. ત્યારથી જમીનોનો લે વેચ વધારે સ્ટાર્ટ થયેલી હતી. તો તમે જોઈ શકો છો કે આજે ખેતીની જમીનોના ભાવ પણ વધ્યા છે. તે રીતે ભાઈ બહેનોની તકરાર પણ વધી છે અથવા ભાઈ બહેનો પાર્ટનરો વચ્ચે પણ તકરાર વધી છે. તો હું દરેક આપણા ગ્રાહકોને એ જ સલાહ આપવા માગું છું કે કોઈ બી તકરારી મેટર હોય ને કોઈકનો સાચો હિસ્સો એડ હોય ને મળવા પાત્ર નહીં હોય તો કોર્ટ તો એમને ન્યાય આપે જ છે. પરંતુ તમે કોઈ બી એડવોકેટ અથવા એડવોકેટ બહાર પણ તમે કોઈ મધ્યસ્થીની લવાડીની ભૂમિકા વચ્ચે રાખીને તમે પોતાની જમીનમાં સમાધાન કરીને જો વૃત્તિ આગળ દાખવી શકો તો એ બેસ્ટ સોલ્યુશન છે. તમે કોર્ટમાં જઈને પણ છેલ્લે તો સમાધાનની વૃત્તિનો જ આવવાનો છે કે અથવા કેસ ચાલે તો સમજી લો કે 5 વર્ષ ચાલે, 10 વર્ષ ચાલે, એની કોઈ સમય મર્યાદા નક્કી નથી હોતી. એ આપણે સિવિલ કોર્ટ નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આપણે આ કેસ કેટલો જ સમયમાં આપણે પતાવવાનો છે આપણે. તો હું આપણા દરેક ભાઈઓને વિનંતી કરું છું કે કોઈ બી તકરારી મેટર હોય અથવા તમે કોઈ એડવોકેટની સલાહ સૂચન લઈ શકો છો અથવા કોઈ લવાડીનું સલાહ સૂચન લઈ શકો અથવા કોઈ ગામના વડીલ હોય કે જે જાણકાર હોય તો એમની સલાહ સૂચન લઈને જો તમારો નુકસાન અંદર ગયું હોય અથવા તમારો હક ડૂબી ગયો હોય તો તમે એનું સમાધાન પર ટેબલ પર બેસીને સમાધાનની વૃત્તિઓ જો પટાવી શકો તો સારામાં સારું. નહીંતર સિવિલ કોર્ટમાં એનો સમય ઘણો અથવા એમનું તમે નુકસાન વળતર પણ મેળવી નહીં શકો અથવા મેળવો તો બહુ લાંબો સમય નીકળી જાય. એટલે મારી સલાહ એવી જ છે કે આપણે સમાધાનની વૃત્તિથી જો આગળ વધો તો બધા ખેડૂતો માટે ફાયદાકારક છે. હવે ઘણા બધા લોકો ગણોતે લઈને ખેતી કરતા હોય છે. જી જી. પોતાની જમીન નહીં હોય છતાં ગણોતે લઈને ખેતી કરે. અને પહેલા કદાચ એવો કાયદો પણ હતો કે જે ખેડે તેની જમીન એવું કંઈક હતું. હવે અત્યારે ગણોત ધારાનો જે કાયદો છે એ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં કેવો છે એની કંઈક વાત કરો. આપણે ગણોત ધારાનો કાયદો જે તમે વાત કરી કે ખેડે તેની જમીન, કે જ્યારે જે ગણોત ખેતીની જમીન ખેડતા હતા તેમને મૂળ માલિક તરીકે જે તે સમયે આપણે કાયદો હતો દેશ આઝાદ થયા પહેલાં તો તે ગણોટિયાને મૂળભૂત રીતે એ લોકો હકદાર થઈ ગયેલા હતા. કે ધારો કે ફોર એક્ઝામ્પલ કે જીતેન્દ્રસિંહ તમે કોઈ દેશ આઝાદ થયો પછી એક 10 વીઘાનું ખેતર ખેડતા છે, તમારું ગણોત હકમાં નામ છે, તો ગણોત ધારાની કલમ મુજબ સરકારે એવો નિયમ બહાર પાડેલો કે ભાઈ તમે એક ગણોટિયા તરીકે તમે સાબિત થયેલા હો તો તમે સરકાર જે એના પતના પૈસા નક્કી કરવામાં આવે તે ભરીને તમે મૂળભૂત માલિક તમે બની શકો છો. એટલે કે તમે બીજા હકમાંથી તમે પહેલા હકમાં દાખલ થઈ શકો છો. એટલે કે તમે જમીનના પૂરેપૂરા તમે માલિક બની શકો છો અને કબજેદાર પણ બની શકો છો. તે નિયમ આપણે દેશ આઝાદ થયો પછીના સમયમાં ત્યારબાદ પછી એ રૂલ્સ બંધ થઈ ગયો. પછી હવે અત્યારે જે ગણોટિયા હેઠળ ગણોટની જમીન ખેડવામાં આવે છે એટલે ગણોટિયા હેઠળ ધારો કે કોઈ ખેડૂતથી પોતાની જમીન ખેડાતી નથી તો આપણે ગણોતનો એક રૂલ્સ છે કે 1 વીઘાની ગણોત 3000 રૂપિયા કે કોઈ 5000 આપે છે, કોઈ 10000 આપે છે. જેને જેવી સવલત જમીન હોય તે રીતે ગણોત નક્કી કરવામાં આવે. એટલે ફોર એક્ઝામ્પલ કે કોઈ જમીનને તમે જમીન ગણોત રૂપે ખેડવા માગો છો તો ખેડૂત વચ્ચે ને ગણોત ખેતી કરનાર વચ્ચે કરાર થાય, ગણોત કરાર કહેવાય એને. તો કરાર થાય તો એમાં તમારું કન્ડિશન નક્કી કરવામાં આવે કે તમે કેટલા સમય લગી ખેતીની જમીન કરશો, પછી તમે ખેતીની જમીનને માવજત કેવી રીતે રાખશો એની ટર્મ્સ એન્ડ કન્ડિશન લખવામાં આવે. ત્યારબાદ તમે ગણોટ કેટલું લેશો અને ત્યારબાદ સમય પૂરો થયા પછી મૂળભૂત માલિક હોય તેને તમારી જમીન સુપરત જેવી પરિસ્થિતિમાં હતી તેવી પરિસ્થિતિમાં તમારે સુપરત કરવાની છે. હવે પેલો નિયમ નથી કે તમે ગણોટિયા હેઠળ જમીન ખેડતા છે એટલે તમે માલિક પણ બની શકો. એ નિયમ બંધ થઈ ગયો હવે. એ કાયદો અત્યારે નથી હવે. સાચી વાત છે. હવે આપણા સમાજના ઘણા બધા ખેડૂતો છે તો ખેતીની જમીન બચાવવા માટેનો એક અત્યારે મુવમેન્ટ ચાલી રહી છે નેચર માટે. એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છેલ્લો પૂછી લઉં તમને કે એવું કહેવાય છે કે ભાઈ આપણી પૃથ્વી જે છે આખી એની પર 70% પાણી છે અને 30% જમીન છે અને એ જમીનની અંદર પણ જે ખેતીલાયક જમીન છે એ તો બહુ ઓછી છે, બરાબર. અને જે ખેતીની ઉપર અનાજ પાકે છે, બરાબર, એ વસ્તીના પ્રમાણમાં અનાજ પાકતું નથી. આપણા દેશમાં પણ ઘણી બધી વસ્તુ આયાત કરવી પડે છે.
તો ખેતીની જમીન જ દિવસે દિવસે ઓછી થવા માંડશે, તો એ આવનારા ભવિષ્ય તમને કેવું લાગે છે ખેતીનું? જી, તમે આપણા મિત્રો માટે ઘણો ગંભીર ને સરસ સવાલ પૂછ્યો છે, તે બદલ હું આપનો આભાર માનું છું. કે આપણા સમાજો શું કહેવાય કે આપણા રજવાડોની જ ખેતીની જમીન સૌથી વધારે આપણા રજવાડો દરબાર સમાજની હતી, કે એમણે ઘણી બધી જમીનો દાન પણ કરી હતી, કે જેને આપણે 562 રજવાડોને ભેગા કરવામાં સૌથી જો મોટું સ્થાન હોય તો આપણા દરબાર સમાજનું સ્થાન હતું. ને એમણે આપણો ભારત દેશ એક કરવામાં એમણે ઘણી બધી ખેતીની જમીનો દાન પણ કરી છે. તો સૌપ્રથમ તો આપણા માધ્યમથી હું આપણા મિત્રોને એ જાણવા માગું છું કે કોઈ બી ખેડૂત પોતાની જમીન વેચાણ કરતો હોય, અથવા આજે આપણા દરબાર સમાજ પાસે પણ ખેતીની જમીન ઘણી ઓછી થઈ ગઈ છે. હવે આજે સરકારનો એક પ્રોજેક્ટ ચાલે છે કે ફોર એક્ઝામ્પલ કે હમણાં એક એક્સપ્રેસ હાઈવે આપણા જમીનમાંથી પાસ થાય છે, તો ખેડૂતોને તેનું નિયમ મુજબ વળતર પણ મળવા પાત્ર છે, ને અત્યારે બધાને મળી પણ રહ્યું છે. તો હું આપણા માધ્યમથી મિત્રોને એ સલાહ આપું છું કે દરેક ખેડૂત પોતાની જમીન વેચાણ કરે અથવા સંપાદન હેઠળ જાય, પરંતુ એ પૈસા હેઠળ ખેતીની જમીન લઈને પોતે ખેડૂત રહે, એ જ હું દરેક આપણા મિત્રોને હું ધ્યાન દોરવા માગું છું કે ખેતીની જમીન લઈ લેજો, અથવા બિન ખેડૂત નહીં બનતા. ખેડૂત બનવાના ઘણા બધા ફાયદા છે. બિન ખેડૂત બનવાથી આજે લાખો લોકો પૈસા ખર્ચે છે તો પણ ખેડૂત બની શકાતું નથી. એક આપણો એક તાજો દાખલો જોયો બચ્ચન, અમિતાભ બચ્ચનનો કેસ, લાંબી પ્રોસેસ કરેલી હતી તો પણ અમિતાભ બચ્ચન શ્રી નહીં બની શક્યા. એ એમના મિસિસના માધ્યમથી અમિતાભ બચ્ચન શ્રી તો બની જ નહીં શક્યા, પરંતુ એમના છોકરાઓ એમના મિસિસથી કે એમના મધરથી બની શક્યા છે. એટલે હું આપણા દરેક મિત્રોને હું એ સલાહ સૂચન આપવા માગું છું કે પોતાની જમીન વેચાણ કરે અથવા સંપાદન હેઠળ જાય, પણ ખેતીની જમીનનો નાનો ટુકડો લઈને પણ ખેડૂત બની રહેજો. એ આપણા માધ્યમથી હું જાણવા માગું છું. અમીરભાઈ, મારી ચેનલ માટે ખૂબ ખૂબ આભાર તમારો સમય આપવા બદલ. જી નમસ્કાર. મિત્રો, ઘણા વખતથી એક ડિમાન્ડ એવી ઊભી થઈ રહેલી હતી કે ભાઈ તમે ઘણા બધા વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ લ્યો છો, તો એકાદ એડવોકેટનો પણ ઇન્ટરવ્યૂ લો, અને એમાં કરંટ જે માહિતી મતલબ સમય ચાલી રહેલો છે તો બેઝિક માહિતી લોકોને મળે, એના માટેના કંઈક પ્રશ્ન પૂછીને કંઈક લોકોને સુધી પહોંચાડો. તો એવી ઘણા બધા મિત્રો તરફથી વિનંતી હતી. તો આજે આ મારા મિત્ર છે સમીરભાઈ, એમની આજે મુલાકાત થઈ. આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો તો એમના પ્રતિભાવ ચોક્કસ જણાવવા માટે વિનંતી, અને ફરીથી મળીશું આપણે કોઈ બીજા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો.